હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગીતાસ કિચનમાં। આજે આપણે બનાવીશું નાસ્તામાં ચા સાથે બધાને મનગમતી ફૂલેલી ક્રિસ્પી તીખી મસાલા પૂરીની। તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। પૂરી બનાવવા આપણે 1 કપ ઘઉંનો લોટ લઈ તેમાં 3 ટેબલસ્પૂન રવો, 1 ટેબલસ્પૂન તેલ, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી લેવું। હવે થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવો। આપણે લોટ રોટલી જેટલો નરમ નથી બાંધવાનો, પૂરીનો લોટ થોડો કડક બાંધવાનો છે અને લોટ એવો હોવો જોઈએ કે આપણે તેલ કે અટામણનો યુઝ કર્યા વગર પૂરી વણી શકીએ। આપણે પૂરીના લોટમાં રવો નાખ્યો છે તેથી પૂરી લાંબા સમય સુધી ફૂલેલી રહેશે તેમજ ક્રિસ્પી થશે। લોટ બરાબર મસરીને બાંધવો। તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર છે। હવે આપણે તેને રેસ્ટ કરવા માટે ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ રહેવા દેવું। 10 થી 15 મિનિટ પછી લોટને ફરીથી એકવાર બરાબર મસળી લેવો અને તેનો એક ભાગ લઈ નાના લુવા કરી લેવા અને તેની પૂરી વણી લેવી। પૂરીને ગોળ ફરાવીને વણવી અને બધી તરફથી એક સરખી વણાય અને ક્યાંય જાડી પાતળી ન રહે એ વાતનું ધ્યાન રાખવું। પૂરી વણાઈ જાય ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકી દેવું। 8-10 પૂરી વણાઈ જાય એટલે પૂરીઓ તળી લેવી। આપણું તેલ ગરમ છે, હવે આપણે પૂરીઓ તળી લઈશું। જે નવા છે એ લોકો માટે હું એક પૂરી તળીને બતાવી રહી છું, પણ તમે તેલના પ્રમાણ પ્રમાણે 2 કે 3 પૂરીઓ સાથે તળી શકો છો। પૂરી તળતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ વધારે પડતું ઠંડુ ના હોય, નહીં તો પૂરી તેલ પી લેશે અને વધારે પડતું ગરમ હશે તો પૂરી લાલ થઈ જશે। પૂરી તળવા માટે જેટલા પ્રમાણમાં તેલ જોઈતું હોય એટલું જ તેલ લેવાનું, વધારે પડતું તેલ નહીં લેવાનું અને એ તેલનો ઉપયોગ બને એટલો જલ્દી અટામણ કે એમાં કરી દેવું। વારંવાર એકનું એક તેલ ઉકાળવું નહીં, કારણ કે તે શરીર માટે હાનિકારક હોય છે। આપણી બધી પૂરી તળાઈને તૈયાર છે, તો ચાલો મજા લઈએ ચાની ચુસ્કી સાથે તીખી ફૂલેલી ક્રિસ્પી મસાલા પૂરીની। થેન્ક્સ ફોર વોચિંગ।